અમેરિકાના ટેનેસીમાં મહેસાણાના વેપારીના હત્યારાની ધરપકડ। મહેસાણાના આખજના સુરેશ પટેલની હત્યાનો ભેદ ઉકેલાયો। આરોપીએ મહેસાણાના વેપારીની હત્યા બાદ બીજી હત્યા કરી હતી। જેક્સન શહેરમાં લૂંટ મચાવી પંજાબી વેપારીને ગોળી મારી હતી। પોલીસે 70 માઇલ સુધી પીછો કરી આરોપીને ઝડપી પાડ્યો। આરોપીએ 20 ઓગસ્ટે સુરેશ પટેલની હત્યાની કબૂલાત કરી। બંને લૂંટ અને હત્યાની ઘટના વચ્ચે 35 કલાકનું અંતર રહ્યું હતું। FBI સહિતની સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત તપાસ હાથ ધરી। તાજેતરમાં આખતનો વતની અને યુએસએમાં જે 20 તારીખે જે ગોળી મારવામાં આવી હતી એ બાબતે જે ગુનેગાર હતો એ ગુનેગારે ફરી બીજું મર્ડર કર્યું અને એક પંજાબીની હત્યા કરી। એ હત્યા કર્યા પછી પોલીસે ફેડરલ બ્યુરોવાળા, ઇન્ટેલિજન્સ બ્યુરોવાળા, નેશનલ સિક્યુરિટી આ બધા ભેગા થઈ અને એનું લોકેશન ટ્રેક કર્યું। ટ્રેક કરવાના અંતે માહિતી મળતો એનો 70 કિલોમીટર જેટલો પીછો કર્યો। પીછો કર્યા પછી એ હત્યારાને પકડવામાં આવ્યો। પકડીને એને એરેસ્ટ કરવામાં આવ્યો છે અને એ વખતે એને પંજાબીની હત્યા કરી હતી એવું ગુનો કબૂલ કર્યો અને આ સુરેશભાઈ પટેલની હત્યા કરી હતી તે પણ એને ગુનો કબૂલ કરી લીધો છે।